તો વિશ્વમાં અનેક જગ્યા પર બરફ વર્ષા છે તો પૂરથી હાહાકાર મચ્યો છે। વાત કરીશું ભારતની તો ઉત્તર ભારત ઠૂંઠવાયું। ઉત્તર ભારતમાં ઠંડીનો તાંડવ જારી છે। હાડ થીજવતા પવનો અને ગાઢ ધુમ્મસ વચ્ચે લોકોનું જીવન અટકી પડ્યું છે। પહાડી વિસ્તારો જ નહીં, મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી હાહાકાર મચાવ્યો। એમાં પણ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહન ચાલકોની મુશ્કેલી ઓર વધી ગઈ છે। ત્યારે તમને દેશના અલગ અલગ રાજ્યોમાં ઠંડીના હાલ બતાવીએ। દિલ્હી જબરજસ્ત કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસ। જમ્મુ કાશ્મીર 0 ડિગ્રીથી નીચે ઠંડી અને હિમવર્ષા। ઉત્તરાખંડ તીવ્ર શીતલહેર અને પાણીની લાઈન જામી। રાજસ્થાન શીતલહેર ચાલુ અને હજુ ઠંડી પડશે। બિહાર ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડી। ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ। તો આ છે દેશના રાજ્યોમાં પડી રહેલી ઠંડીના હાલચાલ। જો કે હવે તમને વિસ્તારથી બતાવીએ કે કયા રાજ્યમાં શું સ્થિતિ છે। સૌથી પહેલા રાજધાની દિલ્હીની વાત કરીએ। દિલ્હીમાં વાતાવરણ એટલું ઠંડુ છે કે શહેરના અનેક વિસ્તારમાં કોલ્ડ ડે જેવી હાલત છે। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને રસ્તા પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા લોકો તો રિસ્ક લઈને જવાને બદલે ઘરમાં જ કેદ થઈ ગયા છે, કારણ કે બહાર નીકળવું એટલે હાડકાં થીજવતી ઠંડીમાં ઠૂંઠવાઈ જવાની નોબત। આ શીતલહેરના કારણે રોજિંદા જીવન ઉપર પણ ભારે અસર પડી રહી છે અને હજી તો હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ઠંડીની ચેતવણી આપી છે। મતલબ કે દિલ્હીવાસીઓએ હજુ પણ ગરમ કપડામાં જ લપેટાયેલા રહેવું પડશે। જમ્મુ કાશ્મીરમાં તો સમયે ઠંડીનું તોફાન ન હોય તો જ નવાઈ। શ્રીનગરમાં તાપમાન 0 થી નીચે જતા દાલ સરોવરનું પાણી બરફમાં ફેરવાઈ ગયું છે। આ જામી ગયેલા બરફને તોડીને હોડીઓ માટે માર્ગ બનાવવો પડી રહ્યો છે, પરંતુ આ નજારો જોઈને પ્રવાસીઓ તો ખુશખુશાલ થઈ ગયા છે અને તેમની મુલાકાતને વધુ યાદગાર બનાવી રહ્યા છે। बहुत बढ़िया एक्सपीरियंस रहा और जो सबसे बड़ी बात है यहाँ बर्फ देखना है। फिलहाल अभी हम वैसे सोनमार्ग जा रहे हैं, पर लेकिन सोनमार्ग जाने से पहले हमें इतना अच्छा व्यू मिल रहा है, वहाँ कैसा होगा ये एक्सपीरियंस जानने के लिए मैं बहुत उत्साहित हूँ। तो ये जो डल फ्रीज हुआ है पहली बार देखा आपने? हाँ, ये जिंदगी में पहली बार मेरा मौका मिला है और मैं ये कहना चाहूँगा एक बार जिंदगी में जरूर आना चाहिए यार। यहाँ के मजे लो और क्या दुनिया में धरे क्या, एक बार यहाँ के मजे ही नहीं लिए तो फिर पैसा बर्बाद। भाई मैं तो ये कहना चाहता हूँ लाइफ में जितना भी इंजॉय लेना तो आप कश्मीर आकर ले। और आपको अगर आपको यहाँ बर्फ़ देखनी है तो बर्फ़ तो यहाँ से ज़्यादा मेरे ख्याल से कहीं मिलेगी नहीं। यहाँ का इंजॉय अगर आदमी ना लिया तो फिर कुछ नहीं लिया आदमी ने। तो झील का जो पानी है वो जमा हुआ है। हाँ भाई, झील का यहाँ पानी जमा हुआ है, नाव से यहाँ बर्फ़ हटाई जा रही है, पूरी जमीन नु मान लो यहाँ बर्फ से ढकी हुई है लगभग। તો ઉત્તરાખંડમાં પણ સ્થિતિ કંઈ અલગ નથી। પિઠોરાગઢના આદિ કૈલાશ અને રુદ્રપ્રયાગના કેદારનાથમાં તાપમાન -21 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે ચમોલી ઉત્તરકાશી જેવા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનો જામી ગઈ છે અને રોજિંદા કામકાજમાં અડચણો આવી રહી છે। આ તરફ રાજસ્થાનમાં પહાડી વિસ્તારોમાંથી આવતા બર્ફીલા પવનોએ ઠંડીને વધારી દીધી છે અને 13 જિલ્લાઓમાં ધુમ્મસ તથા કોલ્ડ વેવનું એલર્ટ જારી કરાયું છે। જેસલમેરમાં તો તાપમાન 4.6 ડિગ્રી સુધી નીચે આવી ગયું છે, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે। બીજી તરફ બિહારમાં 32 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે, જેના કારણે વિઝિબિલિટી માત્ર 10 મીટર જેટલી રહી ગઈ છે।
હજી તો આગામી અઠવાડિયું આવી જ કડકડતી ઠંડી જારી રહેશે. 16 જિલ્લાઓમાં તો તાપમાન 7 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે, જે ખેડૂતો અને મજૂરો માટે મોટી મુશ્કેલી બની ગયું છે. ઉત્તર પ્રદેશમાં તો ઠંડીના કારણે રોજિંદુ જીવન કેવું ખોરંભે જર્યું છે એ જોઈએ તો આ આંકડાઓ પરથી અંદાજ આવશે. 30 શહેરોમાં ધુમ્મસના કારણે ટ્રેન અને ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું. ગોરખપુર, લખનઉ અને વારાણસી જેવા સ્ટેશનો પર 50થી વધુ ટ્રેનો મોડી. કેટલીક ટ્રેન તો 10 કલાક જેટલી મોડી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન અને જબલપુરમાં કાતિલ ઠંડી જેવા શહેરોમાં રાતનું તાપમાન ઘટીને આગામી 2 દિવસ સુધી આવી સ્થિતિ રહેશે. 15થી વધુ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસે વાતાવરણને વધુ ઠંડુ બનાવ્યું છે. આમ દેશભરમાં ઠંડીએ જમાવટ કરી છે અને હજી પણ થોડા દિવસો તો આ શીત લહેરમાં જ લોકોએ કાઢવા પડશે. આમ પર્વતીય અને ફરવાના સ્થળોએ લોકો ઠંડીની મોજ માણી રહ્યા છે, તો બાકીના રાજ્યોમાં રોજિંદુ જીવન જીવતા લોકો તાપણા, ટોપી, ગરમ કપડાઓમાં લપેટાઈને દિવસો પસાર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.